રાજ્યમાં મહિલા સલામતીના દાવાઓ વચ્ચે ફરી છેડતી અને દુષ્કર્મની ઘટનાઓ સામે આવી છે। જુઓ આ જુદા જુદા ત્રણ દ્રશ્યો જે રાજ્યમાં મહિલા સલામતીના દાવાઓની ચાડી ખાઈ રહ્યા છે। ભાવનગર, ભરૂચ અને અમદાવાદમાં દુષ્કર્મ અને છેડતીની ઘટનાઓ બની। સૌપ્રથમ દ્રશ્યો છે ભાવનગરના કે જ્યાં તળાજામાં બાઇક પર ભાઈ સાથે જતી યુવતીની છેડતી કરવામાં આવી। નશાની હાલતમાં ત્રણ શખ્સો યુવતી સાથે છેડતી કરી અને શેત્રુંજી પુલ પાસે ગાડી રોકી પીડિતાના ભાઈને પણ ઢોરમાર માર્યો। તો બીજા દ્રશ્યો ભરૂચની સેન્ટ ઝેવિયર સ્કૂલના પ્રિન્સિપાલ સામે જાતીય સતામણીની ફરિયાદ નોંધાઈ હતી। ફરાર થયેલો આરોપી પ્રિન્સિપાલ આખરે ઝડપાયો છે। કમલેશ રાવલ નામના પ્રિન્સિપાલે પૂર્વ વિદ્યાર્થીનીની જાતીય સતામણી કરી હતી। તો ત્રીજા દ્રશ્યો અમદાવાદના છે કે જ્યાં અમદાવાદમાં 60 વર્ષનો આધેડ બાળકી સાથે દુષ્કર્મ આચરી ભાગી જતા મોરબીથી ઝડપાયો। જે ચોકલેટ અને રૂપિયાની લાલચ આપી બાળકી સાથે દુષ્કર્મ આચરતો। રાજ્યમાં વધતી દુષ્કર્મ અને છેડતીની ઘટનાઓથી મહિલા સુરક્ષાના દાવા ફરી સવાલોના ઘેરામાં આવ્યા છે।